તો આગળ વાત કરીશું માઉન્ટ આબુની, જ્યારે માઉન્ટ આબુની અંદર અત્યારે હાલ ઠંડી હજુ યથાવત છે, જ્યારે ડિગ્રી -1 પહોંચી ગયું છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે માઉન્ટ આબુની અંદર સૌથી ઠંડુ ગાર બની ગયું છે। આ સાથે જ પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન અને રાજસ્થાન કાશ્મીર માઉન્ટ આબુ મનાતું તાપમાન હજુ પણ સતત વધઘટ થઈ રહ્યું છે અને આ સાથે જ માઉન્ટ આબુમાં તાપમાન 4 ડિગ્રી ઘટીને 1 ડિગ્રી પર પહોંચી ગયું છે અને ઘણી જગ્યાએ ઠંડુ બિંદુ પર રહ્યું છે। પરંતુ જ્યારે અરવલ્લીના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર ઉપર તાપમાન ઠંડુ બિંદુ 1 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું, તો અચલગઢ ગુરુ શિખર અને તેને જવાઈ પીસ પાર્ક હેતેમજી અને આ સાથે જ બગીચાઓમાં બરફનો હળવો જ્યારે પડ જામ થયો હતો અને આ સાથે જ પ્રવાસીઓ ઠંડીનો આનંદ પણ માણી રહ્યા છે। પ્રવાસીઓ સાથે ખાસ વાતચીતમાં અમારા સંવાદદાતા અનિલ એરેનો આ રિપોર્ટ જોઈશું। जिस प्रकार से तापमान लगातार गिरावट में है और हम माउंट आबू के जिस प्रकार से अटल चौक पे हैं और बात करना चाहेंगे कि किस प्रकार से पर्यटक जो है माउंट आबू में आनंदित हो रहे हैं, आप बताइए। यहाँ पर बहुत अच्छा है वेदर, सबसे अच्छा वेदर यहाँ पर है, गुजरात से भी अच्छा, अच्छी ठंड है, हमको यहाँ पर बहुत अच्छा लगा। यहाँ पर चाय नाश्ता ये सब। कहाँ से आए आप? हम गुजरात से। आप गुजराती में क्या कहना चाहते हैं लोगों के लिए? હું તો એટલું જ કહીશ કે તમારે અહીંયા આવવું જ જોઈએ, સ્પેશિયલી ઇન વિન્ટર ટાઈમ, કે તમને ખબર પડે કે અહીંયા આગળ કેવું વેધર હોય છે। અહીંયા આગળ હમણાં જ રિસેન્ટલી અહીંયાથી મને જાણવા મળ્યું કે અહીંયા આગળ -7 ગયું હતું। તો હું તો એટલું કહીશ કે તમે પણ આવો અને ફીલ કરો કે કેવું ઠંડી કોને કહેવાય એમ। आज ठंडी 0 पे है, कैसा महसूस कर रहे हैं आप? मैं तो बहुत अच्छा फील कर रहा हूँ। आप बताइए। माउंट आबू में आके हमको बहुत अच्छा लगा, ठंडी भी अच्छी है, बहुत अच्छा लगा। सबको आना चाहिए यहाँ पे एक बार। माउंट आबू में घूम के हमको बहुत अच्छा लगा और ठंडी का भी हमको एहसास अच्छा हुआ है और हम यही कहना चाहते हैं कि हर विंटर में सबको एक बार तो माउंट आबू में घूमने के लिए आना ही चाहिए। અમને અહીંયા આવીને બહુ જ ગમ્યું છે। અહીંયાનું વેધર બહુ સારું છે, તો એક વખત તો તમારે જરૂર અહીંયાની મુલાકાત લેવી જોઈએ અને અહીંયાની ઠંડી તો ગુજરાત કરતાં પણ બહુ સારી છે, એટલે જેકેટો લઈને તો જરૂર આવજો। एक्चुअली यहाँ के पहाड़ है वो सब देखने लायक नज़ारे बहुत सारे हैं, तो फर्स्ट विजिट प्लेस है, तो आपसे मैं यही कहना चाहूँगी। जिस प्रकार से कहीं ना कहीं जो है मौसम आनंदित करने वाला है, कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है माउंट आबू में, हमें बहुत अच्छा लगा। जिस प्रकार से कहीं ना कहीं पर्यटक जो है लगातार माउंट आबू की ओर कूच करते हैं और फरवरी माह में जिस प्रकार से दूसरा सप्ताह शुरू हो चुका है और कहीं ना कहीं पर्यटकों का आनंद जो है वो 2 दिन से मैंने कहा। તો આગળ વાત કરીશું અમરેલીની। અમરેલીની અંદર